નમસ્કાર મિત્રો, એજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 2 સામાજિક વિજ્ઞાન એકમ નંબર 2 દિલ્હી સલ્તનત એનું સોલ્યુશન આપણે જોઈશું. મિત્રો, આ વિડીયો માત્ર વધુ શીખવા માટેનો છે. તમે જો સ્વાધ્યાય પોથી પૂરી હોય તો એને ચેક કરી શકો છો અથવા તો આ વિડીયોને જોઈ અને જાતે સ્વાધ્યાય પોથી પૂરી શકો છો. વિડીયોમાં જોઈ અને નકલ કરવાની નથી. તો મિત્રો, આજે આપણે સોલ્યુશન જોઈએ તો અહીંયા પ્રથમ છે કે નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. અહીંયા વિકલ્પો છે, આપણે વાંચીને જવાબ લખવાના છે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો, વિડીયોને લાઈક કરજો. પહેલું જોઈએ, તમે અજમેરમાં કુતુબુદ્દીન ઐબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો? તો અહીંયા 4 ઓપ્શન છે, તેમાં આપણે જવાબ લખીશું ઢાઈ દીન કા ઝોપડા. ઢાઈ દીન કા ઝોપડા એ કુતુબુદ્દીન ઐબક એ બનાવેલી મસ્જિદ છે જે અજમેરમાં આવેલી છે. બીજું છે તો અહીંયા આપણે બી લખીશું, નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખિલજી નિર્મિત નથી? તો અહીંયા નથી, બાકીના 3 અલાઉદ્દીન ખિલજી એ બનાવેલા છે. જો આપણે લખીશું બડા ગુંબજ, જે ડી આવશે. બાકીના શીરીનો કિલ્લો, અલ્લાઈ દરવાજો અને હોજે ખાસ આ અલાઉદ્દીન ખિલજી બનાવેલા છે. ત્રીજું જોઈએ, કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ માટે નીચેને પૈકી કયું કારણ સાચું છે? તો જવાબ આવશે બી, કે પોલો રમતા ઘોડા પરથી પડી જતા મૃત્યુ પામ્યો. ચોથું, તમારે વિશ્વવિખ્યાત કુતુબ મિનારની મુલાકાત લેવી છે તો ગુજરાતથી કઈ દિશામાં અને કયા રાજ્યમાં જશો? તો જવાબ 2 આવશે, દિલ્હી, ઉત્તર દિશામાં જઈશું. આગળ જોઈએ 5મું, કે ભારતમાં કયા યુદ્ધ બાદ મુસ્લિમ શાસનની શરૂઆત થઈ હતી? તો જવાબ આવશે બી, પાણીપતના યુદ્ધ પછી. છઠ્ઠું છે, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો હરિરાય અને બુક્કારાય, એટલે જવાબ બી આવશે. 7મું, વિજયનગર સામ્રાજ્યમાં શાલુ વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ હતી? તો જવાબ આવશે સી, તુલુ વંશની. 8મું, તમારે દિલ્હી સલ્તનત પર શાસન કરેલ વંશોની યાદી તૈયાર કરવી છે તો ગુલામ વંશ પછી કયો વંશ લખો? તો સાચી યાદી બનશે તો ગુલામ વંશ પછી ખલજી વંશ આવશે, એટલે જવાબ એ આવશે. આગળ જોઈએ 9મું, મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો? તો ઇબ્ન બતુતા, જે ડી છે, ડી આવશે. 10મું, રજિયા સુલતાના માટે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી? તો અહીંયા ડી આવશે, કે દરબારીઓ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારતા હતા, એ સુસંગત નથી. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરું. તો અહીંયા પહેલું જોઈશું કે કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. બીજું, ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી તૈમૂર લંગ એ દિલ્હી પર આક્રમણ કર્યું. ત્રીજું, દખણમાં અહમદ શાહે રાજધાની ગુલમર્ગથી બોર્ડર ખસેડી હતી. ચોથું, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોધી હતો. સલ્તનત કાળમાં પ્રાંત ઇક્તામાં વહેંચવામાં આવતું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું છે કે ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો હતો. ખોટું. બીજું, મોહમ્મદ તુગલકના શાસન સમયે તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું. ખોટું. ત્રીજું, સલ્તનત સમયમાં ગ્રામીણ વહીવટી મુખી કે મુકદ્દમ કરતો. ખરું. ચોથું, કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થયું હતું. ખરું. 5મું છે, બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજું નોંધપાત્ર ગણાય છે. તો ખરું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, મને ઓળખો. તો પહેલું છે કે મેં અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર બનાવડાવેલો. તો જવાબ આવશે અલાઉદ્દીન ખલજી. બીજું છે, હું હરિરાય અને બુક્કારાયનો ગુરુ હતો. તો વિદ્યા શૂન્ય.
ચોથું છે હું લોધી વંશનો સ્થાપક છું, તો બહલોલ લોધી. ચોથું છે મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ શરૂઆત કરી હતી, તો અલાઉદ્દીન ખલજી. પાંચમું છે હું તુગલક વંશનો સુલતાન છું, મેં પ્રતિક મુદ્રા પ્રયોગ યોજનામાં મૂકી હતી, તો મોહમ્મદ બિન તુગલક આવશે. પ્રશ્ન નંબર 5 જોડકા જોડવું. અહીંયા એક એ અને બી છે. તો પહેલું છે બહમની રાજ્યની સ્થાપના કરનાર, તો જવાબ સી આવશે જફર ખાન. બીજું ચહેલગાનની સ્થાપના કરનાર, તો જવાબ ઈ આવશે ઇલ્તુમિશ. ચોથું સૈયદ વંશનો સ્થાપક, તો જવાબ બી આવશે ખિઝરખાં, સૈયદ વંશનો સ્થાપક. અને પાંચમું છે આફ્રિકન મુસાફર, તો ડી ઇબ્ન બતુતા. પ્રશ્ન નંબર 6 નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકી વિધાન ફરીથી લખો. અહીંયા પ્રથમ વિધાન આપણે લખીશું કે ઇલ્તુમિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. બીજું છે દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. ત્રીજું છે વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે, વસેલું છે. ચોથું છે મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા કમજોર થઈ હતી. આવી રીતે આપણે લખવાનું છે સાચા જવાબો. પ્રશ્ન નંબર 7 નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. તો પહેલો શબ્દ છે વજીર, તો વજીર એ દિલ્હી સલ્તનત શાસન વ્યવહારમાં સુલતાન પછી સર્વોચ્ચ સ્થાન ધરાવતો હતો. તે મંત્રીમંડળનો મુખ્ય વડો હતો, વહીવટમાં સુલતાનને મદદ કરતો હતો, તે વહીવટી તંત્ર પર દેખરેખ રાખતો. આ રીતે આપણે લખવાનું છે. બીજું છે એકતા, તો દિલ્હી સલ્તનતનો રાજ્ય વ્યવસ્થામાં પ્રાંતોને નાના ભાગોમાં વહેંચવામાં આવતા, જેને એકતા કહેવામાં આવતું. આ એકતાનો મુખ્ય ઇક્તદાર અથવા મુક્તિ કહેવાતો. ત્રીજું છે ચેહલગાન, તો ચેહલગાન એટલે 40 તુર્કે અમીરોનું એક જૂથ. ઈસવીસન 1210માં કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ પછી તેના ગુલામ ઇલ્તુમિશે 40 તુર્કી જૂથોની રચના કરી હતી. આ જૂથ સુલતાનોના શાસનમાં મદદ કરતું હતું, એને ચહેલગાન કહે છે. પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. અહીંયા પહેલો પ્રશ્ન છે કે તમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે, તો તેમાં કયા બે શાસકોની વાત આવશે. અહીંયા પાણીપતનું યુદ્ધ કયા બે શાસકો વચ્ચે થયું હતું એ યાદ હોવું જોઈએ આપણને. જો મારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધનો વાત કરતા હોય તો તેમાં બાબર અને ઇબ્રાહિમ લોધી એ બે શાસકોની વાત આવશે. પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું. બીજું છે દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી. તો દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખિલજીએ કરી હતી. ત્રીજું છે તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા. તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર અને ફતેહાબાદ જેવા નગરો વસાવવામાં આવ્યા હતા. ચોથો પ્રશ્ન જોઈએ વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો. જવાબ લખીએ કે વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલોકોટાના યુદ્ધમાં થયો હતો. આ યુદ્ધ ઈસવીસન 1565માં થયું હતું. પાંચમું છે બહમની સામ્રાજ્ય કયા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું. તો બહમનું સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બેડર અને બરાર એમ 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું. આગળ જોઈએ છઠ્ઠું સૈયદ અને લોધી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું. આ શાસન દરમિયાન 2 બંદેખાનનો ગુંબજ, બેડા ગુંબજ, મોઠનો મસ્જિદ, શહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપિતનું નિર્માણ થયું હતું. સાતમું છે પ્રશ્ન દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર કયો શાસક હતો. જવાબ લખીશું કે દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર શાસક અલાઉદ્દીન ખલજી હતો. આઠમો પ્રશ્ન છે ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે.
જવાબ લખીએ. ગુલામશનો સાચો સ્થાપક ઇલ્તુમિશને માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 9 કારણ આપો. પહેલું છે, ઇલ્તુમિશે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી. કારણ લખવાનું છે. જવાબ લખીએ કે સુલતાન ઇલ્તુમિશનો પોતાનો પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં. તેથી તેણે પોતાનો કાબિલ અને સક્ષમ પુત્રી રજિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. સોરી, અહીંયા પ્રશ્નોમાંથી પોતાના પુત્રમાંથી આવશે. પોતાના પુત્રમાંથી એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં. તેથી તેણે પોતાની જે કાબિલ અને સક્ષમ પુત્રી હતી રજિયા, એને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. રજિયા એક શાસક તરીકેના બધા ગુણો ધરાવતી હતી. બીજું છે, મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે. કારણ કે મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલો યોજનાઓમાં વ્યવહારિક કલાઓનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો. એ કારણ તે નિષ્ફળ ગઈ. આથી મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે. ત્રીજું છે, કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. તો કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. તેમના અનુગામી શાસકો અયોગ્ય સાબિત થયા અને દરબારની અંદર આંતરિક ખેંચતાણ અને સત્તાનો લાલચ વધતી ગઈ. આથી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. આગળ ચોથું છે, તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની. તો મોહમ્મદ તુગલક બાદ તેનું પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી આવ્યો હતો. ઈસવીસન 1398-99માં તૈમૂર લંગે ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. પ્રશ્ન નંબર 10 ટૂંક નોંધ લખો. અહીંયા વિજયનગર સામ્રાજ્ય વિશે ટૂંક નોંધ લખવાની છે. તો આવી રીતે આપણે લખીએ કે ઈસવીસન 1336માં સંગ્રમ વંશના બે ભાઈઓએ હરિહરરાય અને બુક્કારાય તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેણે તેના ગુરુ સ્વામી વિદ્યાચરણના નામ પરથી નગરનું વિદ્યાનગર રાખ્યું હતું, જે પાછળથી વિજયનગર તરીકે ઓળખાતું. તેમના પછી વિજયનગરમાં તુલુ વંશ, અરવિંદ વંશે શાસન કર્યું હતું. કૃષ્ણદેવરાય તુલુ વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો. તેને ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરના શાસક આંતરિક સંઘર્ષના કારણે નિર્બળ થયા. આ રીતે આપણે ટૂંક નોંધ લખવાની છે. બીજું છે, સલ્તન કાળના સ્થાપત્યો. તો આપણે આ રીતે લખીશું. કુતુબુદ્દીન એબકે કુવત ઉલ ઇસ્લામ દિલ્હીમાં, કુતુબ મિનાર ઇલ્તુમિશ અજમેરમાં ટાઈદીન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. તેણે હોજે શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્ય બંધાવ્યા હતા. અલાઉદ્દીન ખિલજીએ અલાઈ દરવાજો, શીરી કિલ્લો, શ્રીનગર, હોજે ખાસ બંધાવ્યા હતા. તુગલક વંશના શાસન દરમિયાન તુઘલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જોનપુર, ફતેહાબાદ જેવા નગરો વસાવ્યા હતા. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન બહેબદ ખાનનો ગુંબજ, ભંડાર બુંજ મોક્ષનું મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપિત નિર્માણ થયું હતું. આ રીતે લખીએ. પ્રશ્ન નંબર 11, નીચે આપેલા ચિત્રો જોઈ તેના વિશે વર્ણન કરો. એ ચિત્ર આપ્યું છે અને એના વિશે આપણે લખીશું કે કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં મહારાષ્ટ્ર કુતુબ મિનાર નામના મિનારામાં બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુમિશે કુતુબુદ્દીન મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. દિલ્હીમાં મહાન
કૃષ્ણદેવરાય તુગલક વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો. તેને ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિમાં પસાર થયું હતું, છતાં તેણે વહીવટીતંત્ર ઉપર પૂરતું ધ્યાન આપ્યું હતું. કૃષ્ણદેવરાય કુવા, તળાવ, નહેરો ખોદાવી ખેતીને સમૃદ્ધ બનાવી હતી. પ્રશ્ન નંબર 12 છે કે તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન કે ઐતિહાસિક સ્થળોની માહિતી એકત્ર કરી તમારી નોટબુકમાં હસ્તલિખિત અંક તૈયાર કરો. 5 વિદ્યાર્થીઓના જૂથમાં કાર્ય થઈ શકે. પ્રશ્ન 2 છે કે નીચે આપેલા કોષ્ટકમાં દિલ્હી સલ્તનકાળ મુખ્ય વંશના સ્થાપક, મુખ્ય શાસકો અને અંતિમ શાસકોના નામ લખો. તો અહીંયા આપણે ક્રમ ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. તો સ્થાપક લખીશું તો ગુલામ વંશમાં કુતુબુદ્દીન ઐબક, મુખ્ય શાસક ગુલામ વંશનો તો ઇલ્તુમિશ, રઝિયા સુલતાના, અને અંતિમ શાસક હતા ગિયાસુદ્દીન બલજીન. ખલજી વંશમાં સ્થાપક જલાલુદ્દીન ખલજી, એમના મુખ્ય શાસકો અલાઉદ્દીન ખલજી, અંતિમ શાસક હતો કુતુબુદ્દીન મુબારક શાહ. તુગલક વંશમાં સ્થાપક ગિયાસુદ્દીન તગલક, મુખ્ય શાસકોમાં મોહમ્મદ તગલક, ફિરોઝ શાહ તગલક, અને અંતિમ શાસક હતા નુસરત શાહ. સૈયદ વંશનો સ્થાપક હતો ખિલજી ખાન સૈયદ, મુખ્ય શાસક મુબારક શાહ, મોહમ્મદ શાહ, અંતિમ હતો અલાઉદ્દીન શાહ. લોધી વંશમાં સ્થાપક બહલોલ લોધી, મુખ્ય શાસકોમાં સિકંદર લોધી, અને અંતિમ હતો ઇબ્રાહિમ લોધી. આ રીતે આપણે લખવાનું છે. ખાસ તો સ્થાપક યાદ રાખવાના છે બધા. સલ્તનત કાળમાં બનેલ સ્થાપત્ય વિશે જણાવો. 5 વિદ્યાર્થીઓના જૂથમાં કાર્ય થઈ શકે. તો સ્થાપત્યનું નામ, સમયગાળો અને વિશેષતાઓ લખવાની છે. તો પહેલો કે કુતુબ મિનાર, તો 1193 ઊંચાઈ 73.5 મીટરની વિશેષતા. બીજું છે ઢાઈ દિન કા ઝોપડા, એ 1192 ઢાઈ દિવસમાં નિર્માણ. એમ મસ્જિદ છે જે અજમેરમાં આવેલી છે. ત્રીજું છે અલાઈ દરવાજો, તો 1311 લાલ રેતી પથ્થર અને સફેદ માર્બલથી એનું નિર્માણ થયેલું છે, એની વિશેષતા છે. પ્રશ્ન નંબર 4 કે નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને મધ્યકાલીન સ્થાપત્યનું નામ આપેલ છે તેને શોધી લખો. આવી રીતે આપણે ચોરસમાંથી શોધવાના છે અને એના ફરતે નિશાન કરવાનું છે. અને અહીંયા શાસકો અને સ્થાપત્યો લખીશું. તો કુતુબુદ્દીન ઐબક, તો ઢાઈ દિન કા ચોપડા. મોહમ્મદ બિન તુગલક, તો કુતુબ મિનાર, બહલોલ લોધી, તો મોઠની મસ્જિદ. અલાઉદ્દીન ખલજી, તો અલાઈ દરવાજો. એ રીતે આપણે લખવાનું છે. ઇલ્તુમિશ, તો અહીંયા આપણે તમારે જાતે જવાબ લખવાનો છે. મિત્રો, વિડીયોને લાઈક કરો, બીજા વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થાય એટલા માટે શેર કરો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો ખૂબ ખૂબ આભાર.